અહીંયા દીકરીઓ બહેનો બેઠા છે એટલે ખાસ કરીને તમે ભારતનું ભવિષ્ય છો એટલે તમારા માટે તો હું કાયમિકના માટે બોલું છું ને ભાઈઓને હું કાયમિકના માટે કહું છું. નારી છે ને નારાયણી છે, એને મર્યાદાની ખબર. દાખલા તરીકે અમારા સ્ટેજ પર આ બહુ જૂનું પણ તમને ખાલી પ્રેક્ટિકલ અહીંયાથી દર્શન કરાવું થોડી વાર માટે કે અહીંયા શક્તિ વગર શિવ પણ અધૂરા છે, એ વાત ફાઇનલ છે. અને અહીંયા અમારા સ્ટેજ પર પણ જો આખો પરિવાર જ છે. આ તબલા છે એ જોડી છે તો એમાંય તે નર અને નારી છે. દાખલા તરીકે ભાઈ રાકેશ આ સ્ત્રી છે, એને નક્કી કરી નાખ્યું છે કે બે કાળે મેળવી દીધું છે. માનસિંહભાઈ ગાઈ લીધું, પોપટભાઈ ગાઈ લે છે. એ બે કાળેથી સૂરમાં ફેરફાર ઉપર ની ચડે નીચે નહીં ઉતરે. મારે તો રાકેશ એને એના ઘરની ખબર પડી ગઈ છે કે આ મારું ઘર છે, બે કાળેથી મારે ઊંચું ન નીચું ન. આ દેશની સ્ત્રી છે અને મર્યાદાની ખબર છે. હવે બાજુમાં આપણે જોજો આગળ આ બધા આપણે નક્કી જ નથી કયા દરવાજેથી ક્યાં નીકળે. ખબક ખબક આ બધું આમ છે. આમાં બોલો નથી અત્યારે અમુક આ મોબાઈલમાં ઓનલાઈન હોય અત્યારે. અને એક વાત ખાસ કરીને કાલ માટે ગૌરવની વાત છે આપણા ભારત માટે સાહેબ, એ આપણે મેચ જીતી ગયા. વધારે જોરદાર તાળીઓના ગડગડાટથી ભલામણ. હે કાલ હા કાલ ફલાચ્યા ફોલ્યા હો કાલ. હા એ જીતે તો કેવા વાલા લાગે આપણને. જોયું મેં પેલા કીધું ને એમ છે જીત્યા એટલે ઈ પેલા હારી ગયા ઘણા ત્યાં ખાવું નતું ભાવે. ક્યાં કાંઈ રમવામાં હક છે એટલે ઈ પાછા શું જીત્યા છે. તું પાછો ખાઈ લેજે ટેમે નગર ગોટો વળી જાય. હા પણ અહીંયાથી જે પરમાજો, કારણ કે સૌને મજા આવે એવું અમારા બને ત્યાં સુધી પ્રયાસ હશે. અમે અમુક વિષય આપેલા હોય, આમાં મને સાહિત્યનો વિષય આપ્યો હોય, હાસ્યનો. ઘનશ્યામભાઈ માનસિંહભાઈ બહુ સારું. ભાઈ અમારા ઘનશ્યામભાઈ રાઠોડ પણ પધાર્યા છે, અરુણ દાદા પણ પધાર્યા છે, ગોપીબેન અહીંયા પધાર્યા છે, ધવલભાઈ ઝાલા પધાર્યા છે, જય દાદા અત્રે ઉપસ્થિત છે. બધા સારા સારા ગાયકો. અને એમાંય ત્રિલોક વાઘેલા એટલે સુરતનું નજરાણું અમારું સાહેબ. આ હાથ સુરનો બેન્જો લઈને દેશ પરદેશમાં મોરબી માયાભાઈ આહિર સાથે અનેક વાર પરદેશના ઘનશ્યામભાઈ સાથે જેણે પ્રવાસો કર્યા. એકવાર વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. આ સુરતમાં દુનિયા અમારી કોઈ હગી નહોતી, દુબળી અમારી દશા. કુબેરનગર પોપડામ બસમાં આખી રાત આખો દી હુઈ રહેતા હતા. તેથી પ્રોગ્રામ પૂરો થાય 12:30 આમથી આયોજકો એમ કે કાલ્યો આ તમારું કવર 800 રૂપિયા છે, આશ્વિન ભોગી જાયજો. અને આમથી ડીડીની ગાડી આવે કાઉ કાઉ કાઉ. ત્યાં આ સુરતમાં રહેતા હોય તો હવના ઘરે વ્યા જાય. હું ક્યાં જાઉં ભાઈ, આપણું તો અહીંયા કોઈ નહીં. ત્યારે ત્રિલોક વાઘેલા પોતાની પેશન બાઇક ઉપર મને એમ કે તમે બે જાઓ મારી યાર, હું તમને બસ સ્ટેન્ડ મૂકી જાઉં. એ માણસ બસ સ્ટેન્ડ મને મૂકવા આવે અને સવારની મહુવા સુરત 6 વાગે ડીડી ઉપડે બસ. એ બસમાં એ માણસ મને મૂકવા માટે આવતો. અને એ પછી નરેશભાઈ નાવડિયા એ વખતે ચશ્મા પહેરેલા, જનતા પ્લોટમાં મારો કાર્યક્રમ. આહા હા એટલા બધા માણસની માલપા. રામભાઈ રાવળની કથામાં મારો ડાયરો. અને નાવડિયા ત્યાં મને મળ્યા. અને પછી જે અમે આનંદ કર્યો છે અત્યારે અહીંયા જે કાંઈ છીએ, પણ પાયા હું કોઈ દી ભૂલતો નથી સાહેબ. મને શરૂઆતમાં જેને સપોર્ટ કર્યો છે એને નથી ભૂલ્યો, અને નેડ્યા એને નથી ભૂલ્યો હું. હા એ ન ભૂલાય, અને સપોર્ટ કર્યો એને ન ભૂલાય. હે ક્યારેય ન ભૂલાય ને. વયો વયો મારા ઘરે 7-8 છે, હું લાવ્યો નથી. વયો વયો આમ કાં બેઠો. અહીંયાથી ફરમાય છે 2 પંક્તિ માટે. ત્યારે મારો વિષય નથી ગાવાનો, પણ માનસીભાઈ તમે જરાક સંભાળી લેજો મારું જે આટો અહીંયા. ક્યાં વાત સરસ ફરમાય છે. ત્યારે દીકરી દેવો ભવ, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈઓ.
ભર છલકાય પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય એક સ્મિતમાં છલકે તારા મોતીડા હજાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી છે ને જે અષાઢ મહિનામાં આપ સૌ ગામડામાં રહેતા છો ખબર પડે પીળી ચકલી આવે છે થોડાક સમય માટે વરસાદ ન થાય ને ત્યાં સુધી જેવો વરસાદ થઈ જાય એટલે ચકલી પાછી ઉડી જાય એમ દીકરી પણ એક પીળી ચકલી બનીને બાપના ઘરે આવતી હોય છે અને કવિ એને ઉપમા આપી છે ત્યારે હું ન ભૂલતો તો અમારા કલા જગતનું ગૌરવ અને મુરબ્બી લોક સાહિત્ય હાસ્ય ક્ષેત્રે દેશ પરદેશમાં જેનું નામ છે પણ એક સંત ચરિત્રની કથાના વક્તા તરીકે પૂજ્ય ઘનશ્યામભાઈ લખાણી વધારે જોરદાર તાળીઓના ગડગડાટથી યાર જોરદાર તાળી ભાઈ ઉપર પધારો તો વધારે મજા આવે અચ્છા સાથે અમારા સ્નેહી મિત્ર શ્રી નિલેશભાઈ કુંભાણી પણ અત્રે પધાર્યા છે એમને પણ હું શામ કાઠિયાવાડી વતી આપ સૌ મિત્રોને આવકારું છું ત્યારે શું કહે છે કવિ એક પીડી તે ચકલી રે આંગણીએ રમવાને એક પીડી તે ચકલી રે આંગણીએ રમવાને એ રમવાને આવી સંગે ભમવાને રમવાને આવી સંગે ભમવાને આવી એક પીડી તે ચકલી આંગણીએ રમવાને ચંદરવાને છોડ્યા હતા એને ભીતે ચંદરવાને છોડ્યા હતા તો ડલીએ ટહુકાને રાખ્યા હતા તો ડલીએ ટહુકાને રાખ્યા હતા ઈ તો દાદાના કાન મારે થોડું અમથું કહેવાને આવી એક પીડી તે ચકલી રે આંગણીએ રમવાને આવી શ્યામભાઈને પણ દીકરી છે સંજીભાઈને પણ લાડકભાઈ અને આપ સૌ બેઠા છો હું રોજના માટે કહેતો હું કહું છું મુરબ્બી અમારા વડીલ વક્તાશ્રીઓ પણ પૂર્વે બોલ્યા છે દીકરીનો જન્મ થાય એના ભાગ્યમાં એક બાપ હોય ફાઇનલ છે પણ બધાય બાપના ભાગ્યમાં દીકરી હોય ફાઇનલ નથી હો સાહેબ એ તો કુળદેવીની કૃપા હોય ને ન્યા ઝાંઝરનો શણકાર હોય છે હા હા અને ત્યારે આજે મને એક વ્યક્તિની અહીંયા યાદ આવે છે એ માટે યાદ આવે છે આખા પરિવારનો ભાવ અમે વર્ષોથી અહીંયા આ પરિવાર સાથે સંબંધો છે ઓધા મામાને મારે કેમ ભૂલાય જેનો પણ એટલો ઉદાર સ્વભાવ અને એના પણ આશીર્વાદ આ બે ભાઈઓ પર ખમકારા કરતા હોય છે
આખું તો નહીં, બધા ગાયકો બેઠા છે, પણ એક પંક્તિ મને બાપ દીકરા માટે શું કરી શકે. દીકરીઓના બહુ ગીતો લખાણા છે, મા વિશે બહુ લખાણું, ગુરુ વિશે લખાણું, ભાઈબંધી વિશે લખાણું, પણ બાપ વિશે બહુ ઓછા લખાણા છે. એમાંની એક હમણાં નવી રચના ખૂબ ફેમસ છે. મારો તો બહુ એટલો બધો વિષય નથી, પણ અહીંયા અનુરૂપ મારે સ્વર્ગસ્થ શબ્દ લગાડવાની ઈચ્છા ન થઈ એવા હોદ્દામાં મારા આશીર્વાદ આ બંને ભાઈઓ પર છે અને ખૂબ મને મહેમાનગતિ કરાવી છે. એમના માટે બાપ દીકરા માટે શું કરી શકે. અત્યારે તો ખબર નહીં કઈ 4 ફેરા ફેર્યા પછી એકચ્યુઅલી મમ્મી જોડે પપ્પા જોડે ફાવતું નથી, પણ એ પપ્પાએ આપણા માટે શું કર્યું છે. બાપને દીકરા પ્રત્યે કેટલી લાગણી હોય છે. ત્યારે એક પંક્તિ उपाधि काई तू कर्मा हजी हूँ बाप बैठो छू, हजी हूँ बाप बैठो छू. जगत मां कोई थी डरमा, हजी हूँ बाप बैठो छू, हजी तारो बाप बैठो छू, हजी हूँ बाप बैठो छू. મારા સમયના અભાવે બધા જ કલાકારોને લક્ષમાં લઈ, પણ મને બે પંક્તિ બહુ ગમે છે. ત્યારે શું બાપ દીકરા માટે શું કરી શકે યાર. કોઈ પણ સ્વાર્થ ન હોય પોતાના દીકરા માટે, બાપ હોય છે. ત્યારે જગતના લોકથી લડવા તને ગણશીલથી ઘડવા. શિલ્પકાર મૂર્તિને ઘડતો હોય ને એમ બાપ દીકરાનું ઘડતર કરતો હોય છે. ક્યારેક આપણને ગમે નહીં, પણ આપણા હિત માટે, જગતના લોટથી લડવા માટે. જગતના લોટથી લડવા તને ગણશીલથી ઘડવા. કરું ચેતન હું જડમાં, કરું ચેતન હું જડમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. ઉપાધિ કાય તું કર્મા. દુનિયામાં કોઈના બાપથી ડરવાની જરૂર નથી. અને એક છેલ્લી પંક્તિ બાપ શું કહેતો હોય છે. તું કહેતો સખડું તારું, તું કહેતો આપ ઉતારું. તું કહેતો સખડું તારું, તું કહેતો આપ ઉતારું. તારા હાટું જ છું ઘરમાં, તારા હાટું જ છું ઘરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો
मारो आवाज रुदियानो बेटा तू राज रुदियानो मारो आवाज रुदियानो मुकू छू हाथ शर्मा જે માણસ પોતાના ઘરેથી હવારમાં મા બાપને પગે લાગીને ઘરેથી નીકળતો હોય સાહેબ એના મોઢા પર કોઈ દી ઝાકપ ન આવે દુનિયામાં જ્યાં તમારે લખવું ને લખી લેજો જેના મા બાપના આશીર્વાદ જેની સાથે હોય માથે હાથ મૂકી દે ને હવારના ઘરેથી નીકળો માથે હાથ મૂકી દે દુનિયાનો પલ્લો ન પકડી શકે તમને કોઈ યાર મૂકું છું હાથ શર્મા હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું ઉપાધિ કાય તું કર્મા હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું હજી તારો બાપ